જો ભાઈ આ તો રેનકોટ પહેરી નોકરી હેડે ભાઈ જો નોકરી તો જવાનું નોકરી તો જવું જ પડે ભાઈ ખાવા જવું એટલે જરૂરી નોકરી જવું એટલે આ ભાઈ જે જઈ રહ્યા ને એ નેહાળમાં ખાલી એક લગી ચોટાયા હોય ને અંધારી હોય ને તો એ નેહાળ જતા ના અત્યારે રેનકોટ પહેરીને હેડે હે વાલો માય ફેમિલી ગુડ ઇવનિંગ કેમ છો ઓય ગુડ ઇવનિંગ નહીં યાર હે વાલો માય ફેમિલી ગુડ મોર્નિંગ નહીં ગુડ આફ્ટરનૂન સર એવું થઈ જાય હે વાલો માય ફેમિલી ગુડ આફ્ટરનૂન કેમ છો આઈ હોપ તો બધા મજામાં છો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે આપણો દિવસ છે 241 દિવસથી આપણે કન્ટિન્યુ ડેલી બ્લોગ બનાવીએ છીએ અને આજના બ્લોગની શરૂઆત આપણે ઓફિસમાંથી જ કરી છે કેમ કે આજે બ્લોગ કન્ટિન્યુ એટલે બ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ આપણને મળે નહોતો અને આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ છીએ બપોરે ભાઈ ખાવાથી જો ભોપાલભાઈ એવા જ જેવા ભૂસ્યા થઈ ગયા હોય ખાવાનું છોડી મેલ્યું તમે લ્યો ભોપાલભાઈએ તો ખાવાનું છોડી મેલ્યું ભાઈ એકદમ અને આપણે ભાઈ એવું કહેવાય ચાલો હવે જમી લઈએ અને તમને પછી મળીએ થોડા આગળ બોલ છોટું ભાઈ આખો દિવસ કામકાજ કરીને અત્યારે આપણે આવી ગયા છીએ ગામમાં અને ભાઈ વરસાદ જો ભાઈ ટીપ બરસા પાણી એવું ગો ઘસો તો નહીં ગાવાનું તું હોય જ કે પાછળ લુક જો ये हमारी डिजिटल देखिए भाई देखो आबू तो पड़ी रहा है मैं तो पानी भर्યું भाई आज वरसाद આવે એવું લાગી રહ્યું છે હવે જોઈએ આજ આવે કે નહીં રાત્રે ભાઈ નોકરીથી આપણે અત્યારે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને અત્યારે બેસી ગયા છીએ જમવા બી બનાવી જમવાનું ફરીથી ફોજી બનાવ્યો શું વાત છે કોણ કીધું ફોજી બનાવ હાંજી બનાવ મજા આવશે હો ભાઈ તું ફોજંગ ખાવા अब तो सास खा तो सास ફોજો અંગાથી પેલી એ હોય ને તો મજા આવે ચા હોય ને ચા બહુ જ મજા આવે હમણાં વધનારનો પડ્યો ચા લાવજે જેનનો હોય ને તારનો ચા લાવ્યો નો કે બે આ તો નહીં ખાવું કારેલોનો તો દોણા ભાઈ બોલે મોટામાં ભટાર દોણા બોલું ભાઈ કેવું લાગે તમને ભાવે એવું મને ચા લઈ આવજે તું ચાલે હે રાત્રે તો ઊંઘી ગયા હતા અને અત્યારે સવારે વહેલા ઉઠ્યા એવો જ જોવા ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો નોકરી જવાનું ઓલે જોવા ભાઈ આ તો રેનકોટ પહેરી નોકરી હેડે ભાઈ જો નોકરી તો જવાનું નોકરી તો જવું જ પડે ભાઈ ખાવા જવું એટલે જરૂરી નોકરી જવું એટલે આકાશભાઈને જવું જ પડશે વરસાદ બંધ નહીં થતો હોય કશો નીકળો ભાઈ જોયું હું હમણાં જ રીલ મૂકી દઉં કે નેહાળમાં આ ભાઈ જે જઈ રહ્યા ને એ નેહાળમાં ખાલી એક લગી ચોટાયા હોય ને અંધારી હોય ને તો એ નેહાળ જતા ના અત્યારે રેનકોટ પહેરીને હેડે નોકરી હેડે લ્યો રેનકોટ એટલે ભાઈ આવું છે અત્યારે જોઈએ ભાઈ આપણે નોકરી તો જવું જ પડશે અને નોકરી જવાનું કઈ રીતના થાય છે જોઈએ ભાઈ તો ચાલો તમને મળીએ ચા પી લઈએ ચા પીને પછી ફોન કરીએ કઈ રીતનો છે ના ભાઈ જઈએ ભાઈ પલળતા જવું તો પડશે જ ભાઈ હવે વરસાદ ઓછો થઈ ગયો એટલે આપણે નોકરી જવા માટે નીકળી ગયા છીએ હવે બાઇક લઈને નીકળી જઈએ નોકરી જવા માટે તું સમજ્યો નહીં લે તું સમજ્યો નહીં નોકરી કોમે આ તો બોનસ ખોરતો હોય ભાઈ તમને તો ખબર ને જો ભાઈ આપણે નોકરી જવા માટે તૈયાર થઈને હવે નીકળી જાય છીએ એટલા જાદુ જીરા તૈયાર થઈને અલે ચપક્યું હોય થયું મોદ રહ્યું લેવડો ભાઈ મળીએ સીધા નોકરી નહીં બતાવો તો આપણે ઊંઝાભાઈ નોકરી આવ્યા ને એમના રેનકોટ તો ભાઈ એમના એમ પહેરેલો જ રાખ્યો અને બજારની અંદર માલ આપવા માટે ભાઈ આવી જાય છીએ અને આ રહ્યું ભાઈ આપણું હેલિકોપ્ટર જોઈ લો કામકાજ તો ભાઈ ચાલુ જ છે જોઈ લો અને વરસાદે જોરદાર ચાલુ થઈ ગયો ભાઈ
તો ભાઈ વરસાદ તો એકદમ ધમધોકાર ચાલી જ રહ્યો છે જુઓ. અને આજનો વ્લોગ તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને બીજું બધું આપણે કાલના વ્લોગમાં તમને જણાવીશું અને બતાવીશું. તો ચાલો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. મળીએ 243માં દિવસે. થેન્ક યુ સો મચ.